નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામે, જ્યાં 500 વર્ષ જૂની પ્રાચીન સમયની એક વાવ આવેલી છે। ગાંધીનગરથી 30 કિલોમીટરના અંતરમાં આવેલી આ વાવ સાંપા ગામમાં આવેલી હોવાથી આ વાવને સાંપાની વાવ તરીકે ઓળખવામાં આવે છે। આમ તો ગુજરાતમાં ઘણી બધી વાવો આવેલી છે, પણ આ વાવ ગુજરાતની નહીં આખા ભારતની એકમાત્ર એવી વાવ છે કે જેનું નિર્માણ વાસ્તુશાસ્ત્રના આધારે થયેલું છે। મેન પ્રવેશ દ્વારથી જેવા અંદરની તરફ આવશું એટલે ડાબી બાજુ અને જમણી બાજુમાં આ વાવનો શિલાલેખ સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિમાં કોતરાયેલો તમને જોવા મળવાનો છે। મિત્રો, વાવના ઇતિહાસની વાત કરું તો અહીંયા કોતરાયેલા શિલાલેખ મુજબ મોહમ્મદ બેગડાના ગુજરાત સલ્તનતના સમયમાં નગર શ્રેષ્ઠીઓ દ્વારા પ્રજાને પીવા માટે વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને કહેવાય છે કે અડાલજની વાવ કરતાં 37 વર્ષ પહેલાં વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે। 5 માળ અને 86 પગથિયા ધરાવતી આ વાવમાં નવગ્રહ, ગણેશ, રિદ્ધિ સિદ્ધિ વગેરેની પ્રતિમાઓ તથા સુંદર ભૌમિતિક આકૃતિઓ કંડારેલી તમને જોવા મળવાની છે અને આ વાવને સ્થાપત્યને જોતા તેને નંદા પ્રકારની વાવ કહી શકાય। મિત્રો, આ તે સાંપા ગામે આવેલી ઐતિહાસિક વાવ। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને બીજા